ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 3નો અભ્યાસ કરીશું। તો ચેપ્ટર 3નું નામ છે સુરેખ પથ પર ગતિ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના ચેપ્ટરનો અભ્યાસ તમે ધોરણ 8ની અંદર પણ કર્યો, થોડો ખ્યાલ ધોરણ 7ની અંદર પણ મેળવેલો છે અને ધોરણ 9ની અંદર એનાથી વધુ ખ્યાલ મેળવો અને સૌથી વધુ ખ્યાલ ઊંડાણપૂર્વક આપણે ધોરણ 11ની અંદર હવે મેળવશું। તો આ ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો નીટની દ્રષ્ટિએ, JEEની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે અને તમને આગળના ચેપ્ટર સમજવા માટે અને ધોરણ 12 સાયન્સની અંદર પણ આ ચેપ્ટરના ઘણા બધા સૂત્રો અને ઘણું બધું ચેપ્ટર ઉપયોગી છે। જો આ ચેપ્ટર તમને વ્યવસ્થિત આવડી જાય, એકદમ ચેપ્ટર સિમ્પલ અને સરળ છે। જો તમને ચેપ્ટર આવડી જાય તો તમને આગળના ચેપ્ટર સમજવાની અંદર ઘણું બધું મદદરૂપ થશે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરનું નામ સમજીએ, સુરેખ પથ પર ગતિ। તો પહેલાં તો આપણે એમાં સમજવાનું છે ગતિ કોને કહેવાય અથવા તો ગતિ એટલે શું। તો કોઈ પણ પદાર્થ, સિમ્પલ ભાષાની અંદર જ વ્યાખ્યા આપું છું એટલે ખબર પડે। તો કોઈ પણ પદાર્થ પોતાનું સ્થાન સમય સાથે બદલાવે તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। તો જોવો જોઈએ, સિમ્પલ વ્યાખ્યા થઈ ગઈ કે પદાર્થ જો પોતાનું સમયની સાથે સ્થાન બદલાવે તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। તો આપણે આ વસ્તુને સમજવી છે। તો આ વસ્તુને સમજવા માટે ધારો કે અહીં એક આ એ પદાર્થ છે, એટલે કે આ એ બિંદુ ઉપર મેં એ પદાર્થ બતાવેલો છે। આ પદાર્થ સમય બદલાતો જાય છે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ થાય છે અને 100મી સેકન્ડે પણ આ પદાર્થ પોતાનું સ્થાન બદલતો નથી, એટલે કે જોવામાં આવે છે તો આ પદાર્થ ત્યાં ને ત્યાં જ ઊભેલો છે। તો આ પદાર્થ સ્થિર છે તેમ કહેવાય। તો આ પદાર્થ કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે, એટલે કે ગતિ કરતો નથી। જ્યારે હું બી પદાર્થની વાત કરું તો એની બાજુમાં ઊભેલો એક બી પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલાવે છે અને જ્યારે 100 સેકન્ડ સમય પૂરો થાય છે ત્યારે પોતે આ બી ડેશ બિંદુએ પહોંચી ગયેલો હોય છે। એટલે કે પદાર્થે 100 સેકન્ડના સમયની અંદર, એટલે કે સમયના બદલાવાની જોડે જોડે પોતાનું સ્થાન પણ બદલે છે। તો આ પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય, એટલે કે ગતિ કરે છે તેમ કહેવાય। ચાલો, ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને પૂછું પ્રશ્ન કે ગતિ કોણ કરે છે? તો આપણે એવા ઉદાહરણો આપવા હોય તો આપી શકાય, ઘણા બધા આપણા જીવન જરૂરીની અંદર। તો વ્યવહારની અંદર ઘણા બધા એવા ઉદાહરણો છે કે રોડ ઉપર ચાલતું બાઇક, રોડ ઉપર ચાલતી કાર, ચાલતી ટ્રેન, આકાશમાં ઉડતું પ્લેન, આપણા શરીરની અંદર ભ્રમણ કરતું શિરા અને ધમનીની અંદર ભ્રમણ કરતું રુધિર, આ બધી વસ્તુઓ ગતિમાં છે તેમ કહી શકાય। હવે વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન આપજો, મારે થોડુંક તમને બીજું ઉદાહરણ દ્વારા સમજાવવું છે કે આ એક ટ્રેન છે। આપણે સમજવા માટે ડબ્બાને મોટો દર્શાવી, બરાબર, આવી ટ્રેન છે।
बराबर। आ बीजो डब्बो जोड़ी दऊं, बराबर। अहीं ध्यान आपजो, आ ट्रेननी अंदर अहीं एक व्यक्ति, धारो कि अहीं एक व्यक्ति ऊभो छे। हवे आ ए व्यक्ति ज्यारे अहीं बाजुमां ऊभेला बी व्यक्ति ने ज्यारे जोवे छे, ट्रेन चालू छे। आ ए व्यक्ति बी व्यक्ति ने ज्यारे जोशे त्यारे आ व्यक्ति एकबीजाने केवी लागशे? स्थिर लागशे। तो कही शकाय के ए व्यक्ति ए बी व्यक्तिनी सापेक्षमां केवी छे? स्थिर छे। अथवा तो बी व्यक्ति ए व्यक्तिनी सापेक्षमां केवी छे? स्थिर छे। परंतु विद्यार्थी मित्रों, अहीं ज्यारे ट्रेन चालती होय अने तमे ज्यारे बहार नजर करशो अने जेवी बहार नजर करो एटले के तमने जे वृक्ष देखाय, आ जमीन पर रहेलुं वृक्ष देखाय तो ए वृक्ष तमने गति करतुं होय एवुं लागे छे। जो तमारी ट्रेन गति करती हशे तो वास्तव में वृक्ष न गति करतुं पण तमारी ट्रेन गति करे छे एटले तमारी ट्रेननी सापेक्षमां वृक्ष गति करे छे एवुं तमने लागे छे। तो विद्यार्थी मित्रों, अहीं जे हूँ सापेक्ष बोली रह्यो छुं, बराबर। तो ई केवो ख्याल छे? गति ए सापेक्ष ख्याल छे। हवे समझवा माटे हजी अहीं ध्यान आपजो, आज बी व्यक्ति बहार निकली जाए अने ज्यारे आ ट्रेन ने जोवे एटले के आज व्यक्ति ने जोशे तो आ बी व्यक्ति ज्यारे अहीं बहार निकली गई तो आ व्यक्ति हवे आपने गति में लागशे बी व्यक्ति ने। तो कही शकाय कि गति ए केवो ख्याल छे? सापेक्ष ख्याल छे। केवो ख्याल छे? सापेक्ष ख्याल छे। चलो, तो आ बराबर वस्तु तमने कम्प्लीट खबर पड़े छे, आ वस्तु समझ पड़े छे। तो गतिनो अभ्यास करवा माटे भौतिक विज्ञाननी अंदर बे शाखाओ छे, એટલે કે બે શાખામાં અભ્યાસ થાય છે। તો એક શાખા છે એને શું કહેવામાં આવે છે? શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય। કેવું ગતિશાસ્ત્ર? શુદ્ધ ગતિશાસ્ત્ર કહેવાય। અથવા તો એને બીજું નામ કાઇનેમેટિક્સ કહેવાય। કાઇનેમેટિક્સ। જ્યારે બીજી શાખા છે એનું નામ છે ગતિ વિજ્ઞાન અથવા તો ગતિશાસ્ત્ર। આને પણ શુદ્ધ ગતિ વિજ્ઞાન કહી શકાય અથવા તો શુદ્ધ ગતિશાસ્ત્ર કહી શકાય, બરાબર। તો આનું ઇંગ્લિશમાં આને શું કહેવામાં આવે છે? ડાયનેમિક્સ કહેવામાં આવે। तो शुद्ध गतिशास्त्र कोने कहेवाय अने डायनेमिक्स अलग अथवा तो काइनेमेटिक्स कोने कहेवाय अने डायनेमिक्स कोने कहेवाय एनी आपणे चर्चा करी। तो डायनेमिक्स एटले के जे शाखानी अंदर जे पदार्थनी गतिनी चर्चा करवामां आवे छे एमां पदार्थना गतिना कारणोनी चर्चा कर्या सिवाय एटले के कारणोने ध्यानमां लेवामां आवतुं नथी। एटले के आ केवी रीते गति करे छे, कोण बळ लगाड़े छे, केवा प्रकारनी गति करे छे, आवी चर्चा करवामां न आवे। एटले के कारणनी चर्चा न करवामां आवे मात्र गतिनी ज चर्चा कराय। आवे छे એટલે એમાં એના કારણોની ચર્ચા કરવામાં આવતી નથી। જ્યારે આમાં ગતિ કરતા પદાર્થની ગતિની ચર્ચા ઉપરાંત
તેના કારણોની પણ ચર્ચા કરવામાં આવે છે। ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આને ગતિશાસ્ત્ર કહેવાય એટલે કે ડાયનેમિક્સ કહેવાય, જ્યારે આને શું કહેવામાં આવે છે? કાઇનેમેટિક્સ કહેવામાં આવે છે। બીજું વિદ્યાર્થી અગત્યની બાબત, તો આ બધું છે અત્યારે હું બધા બેઝિક પોઈન્ટની વાત કરી રહ્યો છું। ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો પદાર્થની બદલીમાં કણ શબ્દ વાપરવામાં આવે, તો ગતિ પદાર્થની બદલીમાં કણ ગતિ કરે છે તેમ શબ્દ, તો કણ કોને કહેવાય? તો આપણે એની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો કણ એટલે વાસ્તવની અંદર કણ વિશ્વની અંદર શક્ય નથી, એક વિચાર, એક કલ્પના છે, એક સંકલ્પના છે। કણ એટલે કે જે બે પદાર્થ હોય, ધારો કે હું તમને વાત કરી રહ્યો છું સૂર્ય અને પૃથ્વીની વાત કરું, આવા બે મોટા પદાર્થોની વાત કરતો હોય એટલે અથવા તો આવા બે દૂરના પદાર્થોની જ્યારે વાત કરી રહ્યો હોય ત્યારે આ બંને પદાર્થોને આપણે જ્યારે અહીં પેજ ઉપર દોરી, વાસ્તવની અંદર સૂર્ય અને પૃથ્વી પેજ ઉપર સમાઈ શકે? ન સમાઈ શકે, પણ તેમ છતાંય આપણે એને કેવી રીતે બતાવી છે? નાની, સૂક્ષ્મ બતાવી છે। સૂર્યને નાનો બતાવી છે, સૂક્ષ્મ બતાવી છે। તો આપણને આ વસ્તુ ઉપરથી ખબર પડે કે જ્યારે આવા બે ખૂબ જ દૂરની વસ્તુઓની વાત કરતા હોય ત્યારે આવી વાત કરતા હોય ત્યારે તમે શું કરી શકાય? તો ત્યારે આ પદાર્થને એક કણ તરીકે લઈ શકાય। તો આને પણ કણ કહેવાય અને આને પણ શું કહેવાય? કણ કહેવાય। તો કણ એ કોઈ વાસ્તવિક પદાર્થ નથી, એટલે કે વાસ્તવમાં એ શક્ય નથી। કણનું દળ નહિવત હોય, એટલે કે કણનું દળ કેવું હોય? શૂન્ય હોય। એને જ પણ આવો દળ વિહીન પદાર્થ ક્યારેય વિશ્વની અંદર શક્ય નથી। પણ જ્યારે આવી રીતની વાત કરતા હોય ત્યારે આમાં સૂર્યની અંદર સૂર્ય ઘણી બધી વસ્તુઓનો બનેલો હોય, એવી રીતે કે પૃથ્વી પણ ઘણી બધી વસ્તુની, એમાંથી કોઈ એક પ્રતિનિધિ કણ તરીકે આપણે વાત કરતા હોય ત્યારે આપણે એ વસ્તુને, સૂર્ય અને પૃથ્વીને, તો હવે તમને બરાબર સમજ પડી ગઈ, તો ત્યારે આપણે એને કેના તરીકે લઈ? કણ તરીકે લેતા હોય છીએ। ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ અગત્યના પોઈન્ટની। નિર્દેશ ફ્રેમ। તો અહીં બરાબર ધ્યાન આપજો, નિર્દેશ ફ્રેમ કોને કહેવાય? નિર્દેશ તો તમને ખબર પડે, નિર્દેશ એટલે સૂચન કરવું, સૂચવે છે, દર્શાવે છે। રેફરન્સ તો આનું બીજું ઇંગ્લિશમાં નામ છે ફ્રેમ ઓફ રેફરન્સ। રેફરન્સ એટલે તરત ખબર પડી જાય, જે આપણને કોઈ વસ્તુને શોધવામાં મદદ કરે એ રેફરન્સ તરીકે કામ કરે છે, બરાબર? તો નિર્દેશ ફ્રેમ એટલે કે સિમ્પલ વસ્તુ કોઈ પણ ગતિ કરતા પદાર્થને દર્શાવવા માટે અથવા તો કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે વસ્તુ મદદરૂપ થાય એને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય। ધારો કે હું તમને સમજવા માટે હું તમને વાત કરું, ધારો કે એક રોડ આવી રીતે જાય છે। આપણે ઘણી બધી વખત સિટીની અંદર જોતા હોય તો સિટી ઘણું બધું મોટું હોય, તો એક રોડ આવી રીતે જાય છે। ધારો કે આને આપણે અમદાવાદ અને મુંબઈ હાઈવે નામ આપી દે, અથવા તો બોમ્બે હાઈવે, તો આ હાઈવે પસાર થાય છે, બરાબર? તો આ હાઈવે છે, આપણે દર્શાવવા માટે આવું દર્શાવી દીધું। જ્યારે કોઈ વ્યક્તિ અહીં ઊભેલો છે, બરાબર ધ્યાન આપજો, એટલે કે આ એક અનનોન જગ્યા છે, અથવા તો આપણે એનું નામ આપી દે અહીં વડોદરા છે। હવે કોઈ વ્યક્તિએ વડોદરા જોયું ના હોય
તો તરત જ એને કહેવામાં આવે છે કે ભાઈ અમદાવાદથી બોમ્બે તરફ હાઈવે જતા રસ્તાની વચ્ચે એક જમણા હાથ પર એક શહેર આવશે, એ શહેર જ શું છે? વડોદરા છે. તો આપણે એક આ રેફરન્સ તરીકે નામ આપ્યું. તો આપણે રેફરન્સ કોનો ઉપયોગ કર્યો? આપણે કામ છે વડોદરા, એટલે કે વડોદરા જવાનું છે, પણ આપણે રેફરન્સ કોને કર્યો? બોમ્બે અને અમદાવાદ હાઈવેની વાત કરી. તો આપણી પાસે આપણા માટે અત્યારે બોમ્બે અમદાવાદ હાઈવે છે, એ રેફરન્સ તરીકે કહેવાય. તો કોઈ પણ વસ્તુને દર્શાવવા માટે જે આપણને મદદરૂપ થાય, કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે અથવા તો જેની સાપેક્ષે આપણે સ્થાન દર્શાવી એને શું કહેવામાં આવે છે? નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. તો હવે આપણે વડોદરાની અંદર ધારો કે કોઈ પણ મોટું એક સ્થળ એટલે કે કોઈ પણ એક સ્થળ જોવું હોય તો આપણે જ્યારે વડોદરાની વાત કરશું ત્યારે વડોદરા આપણે મોટું થઈ જશે. અને એની અંદર ધારો કે કોઈ એક આવી ચોકડી પડતી હશે, એટલે કે આવા ક્રોસ થતા હશે રસ્તા, તો આપણે કહેશું કે ભાઈ આ ચોકડીનું નામ આપણે આપી દઈએ એ અને આને નામ આપી દે બી. તો આપણે કહેશું કે હું એ રસ્તા બાજુ ચોકડી પડે છે ત્યાં એ રસ્તા બાજુ અહીં આટલા અંતરે ઊભેલો છું. તો આની સાપેક્ષે આપણે શું કર્યું કહેવાય? સ્થાન દર્શાવ્યું કહેવાય. તો આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર અથવા તો વિજ્ઞાનની અંદર આવો ગતિનો અભ્યાસ કરવા માટે શું કરવામાં આવે છે? તો આવી રીતે યામ પદ્ધતિ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે નિર્દેશ ફ્રેમ માટે શું લેવામાં આવે છે? યામ પદ્ધતિ ધ્યાનમાં લેવામાં આવે છે. આ યામ પદ્ધતિ છે એના યામ આપણને ખબર છે કે એક્સ, વાય અને ઝેડ, એટલે કે આને કાર્ટેશિયન યામ પદ્ધતિ પણ કહેવાય. તો આપણી પાસે એક્સ રસ્તો, વાય રસ્તો અને ઝેડ રસ્તો, આવા 3 પ્રકારના રસ્તાઓ વડે આપણે દર્શાવાય. એટલે કે આ જે એક્સ અને વાય છે એ શું બતાવે છે? અક્ષ બતાવે છે. તો યામ પદ્ધતિની શું બતાવે છે? અક્ષ. તો જો કોઈ પણ પદાર્થ, આને એક્સ અક્ષ કહેવાય, આને વાય અક્ષ કહેવાય, અને જ્યારે આને લંબ એને દર્શાવવા માટે આપણે આવી રીતે જનરલી ઉપયોગ કરતા હોઈશું. તો અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. આવી રીતે તો એ ઝેડ અક્ષ બતાવે છે, બરાબર. જો કોઈ પણ પદાર્થના બંને અક્ષ બદલાતા હોય, એટલે કે 2 અક્ષ સમય સાથે બદલાતી હોય, તો એને દ્વિપરિમાણ ગતિ કહેવાય. એક જ અક્ષ બદલાતી હોય, એક પરિમાણ કહેવાય, બરાબર. તો હવે અહીં બરાબર ધ્યાન આપજો, હું તમને વસ્તુ સમજાવું. તો એક પરિમાણ ગતિ, તો એક પરિમાણ કોને કહેવાય? ધારો કે કોઈ પદાર્થ આ એક જ અક્ષની અંદર, એક્સ અક્ષમાં જ પદાર્થ આમ ગતિ કરતો હોય, પોતાનું સમયની સાથે પોતાનું સ્થાન અહીં હોય, પછી ધીમે ધીમે અહીં આવતો રહીએ, પછી અહીં આવી જાય, તો એક જ અક્ષની અંદર સ્થાન બદલે છે. તો આને શું કહેવામાં આવે છે? એક પરિમાણિક ગતિ અથવા તો એક પરિમાણમાં ગતિ કરે છે તેમ કહી શકાય. પણ જો 2 અક્ષ બદલતો હોય, દ્વિપરિમાણ અથવા તો દ્વિપારિમાણિક ગતિ, તો 2 અક્ષ, એક્સ અક્ષ અને વાય અક્ષ. ધારો કે પદાર્થ અહીં હોય પછી અહીં જતો રહીએ, તો જો જે પદાર્થ અહીં હતો એટલે કે આમ લંબાવશો, આમ લંબાવો એટલે કે એની 2 અક્ષ બદલાય. જો હજી પાછો અક્ષનું મૂલ્ય વધ્યું, તો તમે આવું યામ પદ્ધતિ ધોરણ 9ની અંદર આ લેખની અંદર બધું ભણી ગયા, આવું તમે ખબર છે. તો આ કેવું પદ્ધતિ, આ કેવું કહેવાય? દ્વિપરિમાણ, 2 પરિમાણ બદલાય છે. આ 2 સેન્ટીમીટર અહીંયા હતો અને અહીંયા 2 સેન્ટીમીટર, જ્યારે અહીં બદલાણો તો 4 સેન્ટીમીટર, અહીં ગયો તો 4 સેન્ટીમીટર થઈ ગયું અંતર. તો વાય આમે કેટલું થયું? 4 સેન્ટીમીટર. જ્યારે અહીં કેટલું? એક જ અક્ષ બદલાતી હતી, અહીં 2 અક્ષ બદલાય છે, તો આને દ્વિપરિમાણ કહેવાય.
एवी रीतनी 3 अक्ष बदलाती होय तो एने शुं कहेवाय? त्रिपरिमाण गति कहेवाय। पण हवे अत्यारे आ चेप्टरनी अंदर नाम ज आपेलुं छे सुरेख पथ पर गति। तो सुरेख पथ पर गति छे ए केवी गति छे? तो सुरेख पथ पर गति ए केवी गति छे? एक पारिमाणिक गति छे। एक ज परिमाण, एक सीधा रस्ता पर सिंपल भाषा में कही तो गति करशे तो सुरेख पथ पर गति એટલે કે આપણે આ ચેપ્ટરની અંદર માત્ર એક પારિમાણિક ગતિની ચર્ચા કરવાની છે। ચાલો તો આ વસ્તુ તમને બરાબર ખબર પડી ગઈ। અને જ્યાં આ બધી અક્ષ ભેગી થતી હોય એ અક્ષ ભેગી થાય એને શું કહેવામાં આવે છે? ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે। તો અક્ષ જે બિંદુએ છેદે તે બિંદુને યામ પદ્ધતિનું શું કહેવાય? ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે। જનરલી એને ઓ વડે દર્શાવાય। ચાલો તો બરાબર ખબર પડી ગઈ। તો આને શું કહેવાય? ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે છે। હવે આપણે ગતિની ચર્ચા કરવા માટે આપણે સ્થાનાંતર, અંતર અને પથલંબાઈની વાત અને સ્થાનની વાત કરશું। તો હવે આપણે નેક્સ્ટ કોની વાત કરીશું? તો કે સ્થાન, પદાર્થનું સ્થાન, પથલંબાઈ અથવા તો એને અંતર પણ શબ્દ બોલી શકાય અને બીજું શું કહી શકાય? સ્થાનાંતર। આપણે આ 3 અલગ અલગ સંકલ્પનાનો આપણે અભ્યાસ કરીશું। ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે સ્થાન વિશે તો આપણે ભણી ગયા, પથલંબાઈ વિશે જોઈએ અને સ્થાનાંતર વિશે જોઈએ। તો આ આપણે એનું સ્થાન દર્શાવેલા છે, આ બંને બિંદુઓ। તો કોઈ પણ ઉગમ બિંદુની સાપેક્ષે તેને પોઝિશન જે બતાવી છે એને શું કહેવામાં આવે છે? એટલે કે જે પરિસ્થિતિ બતાવવાની એને શું કહેવાય? સ્થાન દર્શાવ્યું કહેવાય। હવે પથલંબાઈ, તો પથલંબાઈ કોને કહેવાય? તો અહીં ખાસ ધ્યાન આપજો। તો પહેલાં વ્યાખ્યા આપી દઉં પથલંબાઈની। તો પદાર્થની જે ગતિ છે એટલે કે પદાર્થે સમગ્ર ગતિ દરમિયાન કાપેલા કુલ અંતરને શું કહેવામાં આવે છે? તેની પથલંબાઈ કહેવામાં આવે છે અથવા તો અંતર કહેવામાં આવે છે। ચાલો તો ખાસ ધ્યાન આપજો। તો સમગ્ર ગતિ દરમિયાન પદાર્થે, ખાસ ધ્યાન આપજો, પદાર્થે કાપેલા કુલ અંતરને શું કહેવામાં આવે છે? પથલંબાઈ। પથલંબાઈ જે છે એને અંતર પણ શબ્દ બોલી શકાય, પણ વ્યાખ્યામાં જો અંતર આવી ગયો એટલે થોડુંક આપણને અટપટું લાગે। જ્યારે પથલંબાઈ છે એ અદિશ રાશિ છે। તો અદિશ રાશિ છે, તો અદિશ રાશિ કોને કહેવાય એની આપણે વાત કરી। તો જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે તેને અદિશ રાશિ કહે છે।
તો અત્યારે આપણે બહુ ઊંડાણપૂર્વક અદિશ રાશિ વિશે ચર્ચા નહીં કરી, જે અમને ખાલી માત્ર મૂલ્યની જ જરૂર પડે દર્શાવવા માટે, તો એને શું કહેવાય? અદિશ રાશિ. તો આ કેવી રાશિ છે? અદિશ રાશિ. સ્થાનાંતરને દર્શાવવા માટેની સંજ્ઞા ઘણી બધી અલગ અલગ રીતે વાપરી શકાય. ડી વડે પણ દર્શાવાય, બરાબર, એક્સ વડે પણ દર્શાવાય, આર વડે પણ દર્શાવાય. આવી રીતના અલગ અલગ ઘણી બધી વખત, પણ આપણે જનરલી એક્સ અને ડીનો ઉપયોગ કરતા, આરનો ઉપયોગ કરતા હોય છે. સમજ પડી? ચાલો, તો હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. તો એનો એકમ, તો અંતર અથવા તો પથ લંબાઈનો એકમ શું થશે? મીટર, સેન્ટીમીટર, આવા એકમ. પણ આ એસઆઈ એકમ છે, જ્યારે આ શું છે? સીજીએસ એકમ. તો એનું પારિમાણિક સૂત્ર, તો પાછું પણ ડાયરેક્ટ ખબર પડી જાય તો આપણે ભણી ગયા. શું થશે? M0 L1 T0 થઈ જશે. ચાલો, હવે સ્થાનાંતર, બરાબર. તો આપણે આના વિશે હજી પછી ઊંડાણપૂર્વક બંને જોડે સમજશું. હવે આપણે જોઈએ સ્થાનાંતર. તો સ્થાનાંતર કોને કહેવાય એની વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો. આ આપણે સમજવાનું, આ તો આપણને ઝડપથી સમજાય, પણ આમાં થોડી વાર લાગશે, એટલા માટે આપણે સ્થાનાંતર સમજવાનું છે. તો હવે ખાસ ધ્યાન આપજો. તો કોઈ પણ સમયગાળામાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. ચાલો, ઓકે. આ જે છે એ સદિશ રાશિ છે. સ્થાનાંતર છે એ કેવી રાશિ? આ અદિશ છે, બરાબર. જ્યારે સ્થાનાંતર છે એ કેવી રાશિ છે? સદિશ રાશિ. તો જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્ય નહીં, મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે. તો જોવો જોઈએ, દર્શાવવા માટે દિશા ઉપરાંત મૂલ્યની જરૂર પડે તો તે રાશિને કેવી રાશિ કહેવાય? સદિશ રાશિ કહેવાય. ચાલો, અન્ડરસ્ટેન્ડ. હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. એને સંજ્ઞા ડી વડે પણ દર્શાવવામાં આવે છે. તો જનરલી ડી વડે આપણે દર્શાવશું. એક્સ વડે પણ ઘણી બધી વખત દર્શાવવામાં આવે છે. એનો એકમ મીટર અને સેન્ટીમીટર જ રહેશે. એકમ સમાન જ હશે, એકમ મીટર, સેન્ટીમીટર. પણ એસઆઈ એકમ મીટર અને આ સીજીએસ એકમ સેન્ટીમીટર. પારિમાણિક સૂત્ર તો સરખું જ થશે. તો પારિમાણિક સૂત્ર M0 L1 T0. ચાલો, તો આ બધી બેઝિક માહિતી હતી અંતર અને પથ લંબાઈ અને સ્થાનાંતર વચ્ચે. હવે આપણે એને વધુ વ્યવસ્થિત સમજવા માટે આગળ વાત કરીશું. તો હવે અહીં ધ્યાન આપજો. તો હું તમને થોડું ઉદાહરણ આપું એટલે ખબર પડે. તો પહેલું ઉદાહરણ આપણે લઈએ. ધારો કે એક પદાર્થ અહીં 0 બિંદુએ છે, એટલે કે ઉગમ બિંદુએ છે, ત્યાંથી ગતિ કરવાની શરૂઆત કરે છે અને તે અહીં પહોંચે છે, એટલે કે અહીં 500 મીટર જેટલું અંતર કાપે છે, બરાબર. તો આ ઓ બિંદુએથી આ પદાર્થ કયા બિંદુએ પહોંચે છે? એ બિંદુએ પહોંચે છે. ચાલો, તો અહીં બરાબર ધ્યાન આપજો, સમજજો બરાબર. તો આ પદાર્થે કાપેલું અંતર, આ કિસ્સા માટે અંતર x1 બરાબર કેટલું થશે? તો કે કાપેલ કુલ પથ લંબાઈ તો એ કેટલી છે? 500 મીટર. અને એનું સ્થાનાંતર કેટલું થશે?
આપણે એને ડી વડે દર્શાવીએ, ડિસ્પ્લેસમેન્ટ કહેવાય ઇંગ્લિશમાં. તો D1 બરાબર કેટલું થશે? 500 મીટર. તો કેવી રીતે આ મેળવવું? તો આ તો કુલ લંબાઈ, અહીંથી લઈને અહીં સુધીની લંબાઈ. તો આને ઉગમ બિંદુ તરીકે પસંદ કરો એટલે આનું 0 અંતર. તો આનું સૂત્ર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન કેટલું છે? 500 મીટર. એટલે એ પાસે 500 માઇનસ પ્રારંભિક સ્થાન શું થઈ જશે? 0. તો આપણી પાસે સ્થાનાંતર આવશે કેટલું આવશે? 500 મીટર. તો આ કિસ્સાની અંદર અંતર અને સ્થાનાંતર બંને કેવા થાય છે? સમાન મૂલ્યના થાય છે. તો હવે આપણે કિસ્સો બીજો ધ્યાનમાં લેશું. તો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો હવે ઓથી તો એટલે કે ઓ પાસે જ છે, બરાબર. ત્યાંથી શરૂઆત કરે છે, પછી ક્યાં પહોંચ્યો હતો? તો કે આ 500 મીટર અંતર કાપીને પહોંચ્યો હતો, એટલે કે એને આપણે નામ આપી દઈશું એ બિંદુ. હવે વધુ આગળ ગતિ કરીને એ અહીં પહોંચે છે 1500 મીટરે પહોંચે છે, એટલે કે 1500 મીટર અંતર કાપે છે. ચાલો તો ઓકે. તો હવે અહીંથી અહીં સુધીનું અંતર કાપ્યું હતું, પછી અહીંથી પાછો કંઈ પહોંચે છે? અહીં સુધીનું પહોંચે છે. તો જોવો જોઈએ અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થશે? 500 પ્લસ આ કેટલું થઈ જશે? તો કે 1000, કારણ કે અહીંથી તો ટોટલ અંતર જોવા જાય કેટલું થશે? 1500. ચાલો બરાબર ખબર પડી. તો આ કયા બિંદુએ પહોંચી ગયો? બી બિંદુએ પહોંચેલો છે. તો અંતર જોઈએ તો શું થશે? x1 બરાબર કાપેલ કુલ પથ લંબાઈ. તો અહીંથી અહીં સુધી ઓથી બી સુધી કુલ પથ લંબાઈ OB કેટલી થશે? તો કે 1500 મીટર જેટલી થશે. ચાલો અન્ડરસ્ટેન્ડ. હવે એનું સ્થાનાંતર, તો સ્થાનાંતર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ x2 આ D2. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો અંતિમ એટલે બી માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન આ પ્રારંભિક સ્થાન આપણે જોઈએ તો અહીં કેટલું થઈ જશે? O. તો પણ કેટલું થશે જોવો જોઈએ. તો અહીં ખાસ ધ્યાન આપજો. આપણે એ અને બી વચ્ચેનું સ્થાનાંતર અંતર ન જોવાનું, આપણે ટોટલી જોવાનું છે. એટલે આપણે એ માટે કહી શકાય. તો જોવો જોઈએ કેટલું થશે? 1500. ચાલો ઓકે. હવે અહીં ધ્યાન આપજો. તો હજી પણ બંને વસ્તુ કેવી થાય છે? સમાન થશે. બરાબર ધ્યાન આપજો. હવે જ્યારે આપણે ત્રીજો કેસ લઈ, હવે આ વ્યક્તિ અહીં 1500 મીટરનું અંતર કાપ્યા બાદ, એટલે કે અહીંથી અહીં ચાલશે, અહીં પહોંચો એ બિંદુએ, અહીંયાથી પછી ક્યાં પહોંચ્યો તો કે બી બિંદુએ. હવે અહીંયાથી આગળ જવા માટેનો રસ્તો નથી, એટલે એ પોતે પાછો ટર્ન લે છે અને ટર્ન લઈને પોતે પાછો આ તરફ ગતિ કરે છે. તો અહીં ધ્યાન આપજો, સમજો બરાબર. તો એ પાછો અહીં આ બિંદુએ હતો એને એ બિંદુએ, પણ એને નામ આપી દેવાય કારણ કે રિટર્ન પરિસ્થિતિ છે. પણ અહીં અંતર કેટલું છે? તો કે 500 મીટરનું અંતર છે, આપણને ખબર છે. જ્યારે અહીં કેટલું છે? 1500 મીટર. ચાલો આપણને આવી કંઈક ખબર છે. તો હવે આમથી આમ પાછો રિટર્ન આવે છે. તો અહીં એ બિંદુ પાસે તો કેટલું હતું? 500 જતું. તો આપણે દર્શાવી દીધું. તો હવે આપણે આ કન્ડિશનમાં, એટલે કે ત્રીજી કન્ડિશનમાં, તો હવે હું અહીંયા x3 લખું એટલે તમને ખબર પડી જાય એ અંતર દર્શાવે છે. તો x3 એટલે અંતર. તો જોવો જોઈએ ટોટલ અંતર આ O થી C સુધીનું મારે જોવે છે. તો O થી C સુધીનું અંતર જોવા જશું તો અહીં ખાસ ધ્યાન આપજો. O થી C સુધી તો અંતર કેટલું થશે? 500 પ્લસ 1500 અને વળી પાછું 1500, બરાબર. કારણ કે 1500થી વળી પાછું અહીં 500 આવી ગયું, બરાબર. સોરી 1000, બરાબર. તો અહીં ખાસ ધ્યાન આપજો. તો અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થશે? તો આ તો સમજ પડી જાય 500. પછી અહીંયાથી અહીં સુધીનું અંતર, તો અહીંથી અહીં સુધીનું અંતર, તો અહીં કેટલું થઈ જશે? 1000. આ એ બિંદુએથી વળી પાછું અહીંયાથી અહીં સુધી 1000. તો આ પાછું શું થઈ જશે? 1000. તો ટોટલ અંતર જોવા જશો તો કેટલું પથ લંબાઈ થશે? તો કે
સિમ્પલ કહું તો એ હાલે. ઓ થી બી સુધી તો ખબર છે ટોટલ કેટલું છે 1500. 1500 એ અને પાછું બી થી સી સુધી તો એ કેટલું છે 1000. તો ટોટલ અંતર આપણી પાસે આવ્યું 2500 મીટર. ચાલો અન્ડરસ્ટેન્ડ, ખબર પડી ગઈ. ચાલો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે આપણે સ્થાનાંતર જોવે છે તો D3. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એટલે સી, પ્રારંભિક સ્થાન એટલે ઓ. તો પ્રારંભિક સ્થાન એટલે ઓ. હવે સીનું અંતર, પ્રારંભિક અંતર તો અહીં ખાસ ધ્યાન આપજો, સમજજો બરાબર, મગજ ચલાવજો. તો આ પ્રારંભિક સ્થાનની અંદર પ્રારંભિક સ્થાન છે અહીં 0 એ, અંતિમ સ્થાન છે એ શું છે 500 એ. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, તો આનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય 500 મીટર. સાહેબ આવું કેવી રીતે? તો એની વ્યાખ્યાને સમજો. સ્થાનમાં થતા ફેરફારને, જ્યારે અહીં હતો ત્યારે સ્થાનમાં કેટલો ફેરફાર થયો તો 500નો, અહીં હતો ત્યારે કેટલો થયો તો 1500. પણ હવે અહીં સ્થાનમાં પહેલાં અને આના વચ્ચેનો ગેપ કેટલો રહ્યો? તો જોવો જોઈએ 500નો જ રહ્યો, કારણ કે અહીંયા તો પાછો આવી ગયો ને. ચાલો ઓકે, હજી નેક્સ્ટ આપણે આગળ જોઈએ. ઉદાહરણ નંબર 4 જોઈએ એટલે તમને બરાબર ક્લિયર ખબર પડી જાય. ઓથી ચાલ્યો એ સુધી પહોંચ્યો, એથી ચાલ્યો બી સુધી પહોંચ્યો, ઓ એ બી. પછી અહીંયાથી પાછો ટર્ન લીધો અને ટર્ન લઈને પાછો કયા બિંદુએ પહોંચ્યો? સી બિંદુએ પહોંચ્યો. સી બિંદુએથી પાછો કયા બિંદુએ પહોંચ્યો? તો કે ઓ બિંદુએ પહોંચ્યો. તો આને નામ આપી દો સી બિંદુ, આને નામ આપી દો ડી બિંદુ. ચાલો અન્ડરસ્ટેન્ડ. તો હવે સ્થાનાંતર કેટલું થશે એ આપણે મેળવવાનું છે, અને અંતર કેટલું થશે? x4 બરાબર, તો ઓ એ ઓ બી તો આમે મેળવી શકાય, કુલ પથ લંબાઈ ઓ એ બી BC પ્લસ CD. તો આ અંતર કેટલું છે? તો કે 500. આ અંતર કેટલું છે? 1000. કારણ કે આ બિંદુ 1500 છે, તો આ વચ્ચેનું અંતર કેટલું કહેવાય? 1500 માઇનસ 500, 1000 જ કહેવાય. પાછું આ કેટલું થશે? 1000, અને આ કેટલું થશે? 500. તો ટોટલ જોશો તો કેટલું થઈ જશે જોવું છે, બધાનો સરવાળો કરશો તો 3000 થઈ જાય. તો આટલા શું થઈ જશે? મીટર. એકમ લખવાનો ભૂલવાનું નથી. હવે એનું સ્થાનાંતર જોશું તો D4 બરાબર શું થશે? તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન તો ડી, માઇનસ પ્રારંભિક સ્થાન, તો એનું સૂત્ર છે યાદ રાખજો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો ડી માઇનસ ઓ. તો જોવો જે ડી એટલે કેટલું છે, તો ખાસ ધ્યાન આપજો, 0 માઇનસ 0. તો બરાબર શું થઈ જશે? 0. તો આનું સ્થાનમાં કંઈ ફેરફાર થયેલો નથી, એટલે કે જે પહેલું સ્થાન હતું એ જ એનું સ્થાન. તો સ્થાનની પોઝિશન દર્શાવે કે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે. અહીં પહોંચે ત્યારે 500 મીટર, અહીં પહોંચતો ત્યારે 1500 હતો, અહીં પહોંચ્યો ત્યારે 500 જ છે, બરાબર. તો હવે અહીં ધ્યાન આપજો, સમજજો બરાબર. 5મો નંબર. હવે ઓ બિંદુએથી ક્યાં ચાલે છે? તો ક્યાં બી બિંદુએ. બીથી ક્યાં ચાલે છે? ઓથી ક્યાં ચાલે છે? એ બિંદુએ. અહીંયાથી ના બી, આ એ અને આ ઓ. અહીંયાથી પાછો ટર્ન લે છે અને ટર્ન લઈને કઈ બાજુ આવે છે? તો કે આ સી બિંદુએ આવે છે. સી બિંદુએથી આ ડી બિંદુએ, અને ડી બિંદુએથી આ બાજુ એક ઈ બિંદુ છે, અહીંયા પહોંચે છે. તો અહીં આ ડી બિંદુ, અહીં આ સી બિંદુ. આ અંતર છે એ આપણને ખબર છે 500, આ અંતર ખબર છે 1000, આ અંતર ખબર છે 1000, આ અંતર ખબર પડી જાય 500, અને આ અંતર છે એ કેટલું કાપે છે? 500. ચાલ ઓકે. તો હવે શું થાય છે? હવે સિમ્પલ ભાષામાં કહું તો જોવો જોઈએ, ઓથી આવી રીતનું ચાલ્યા કરે છે, બરાબર.
પણ હવે ઉદ્ગમ બિંદુથી આ બાજુના અંતરોને ધન ગણાય, જ્યારે આ બાજુના બધા અંતરોને ઋણ ગણાય. એટલે અહીં આવશે -500. આ બિંદુ વિરુદ્ધ દિશામાં છે આના કરતાં, બરાબર. તો હવે આપણે અહીં શું કરશું તો કે સ્થાનાંતર મેળવશું. તો સ્થાનાંતર કેટલું થશે એની વાત કરી. તો અહીં ધ્યાન આપજો. તો x5 બરાબર તો ટોટલ કેટલું થશે જોજે 500,000 3000 અહીં થતું 3000 ને આ 3500. તો એમાં બાદ બાકી નહીં થાય, કુલ અંતર જ આવશે. એટલે જ આપણે શબ્દ લખ્યો છે કુલ પથ લંબાઈને. હવે અહીંયા d5 બરાબર શું થશે? અંતિમ સ્થાન માઇનસ, તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. તો અંતિમ સ્થાન એટલે શું થશે? -500. પ્રારંભિક સ્થાન એટલે 0. તો શું થશે જવાબ? -500. તો આપણને અહીં ખબર પડી ગઈ કે સ્થાનાંતર જે છે એ શું છે? ધન હોઈ શકે, 0 હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈનું મૂલ્ય જો પદાર્થ ગતિ કરતો હોય તો કદાપી 0 હોય નહીં, બરાબર. પથ લંબાઈ હંમેશા કેવી હશે? ધન હશે. તો આ વસ્તુ યાદ રાખજો. શું યાદ રાખવાનું છે? કે પથ લંબાઈ અથવા તો અંતર હંમેશા ધન જ હોય. જ્યારે પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન જ હોય. પરંતુ આપણે જે વાત કરી કે સ્થાનાંતરની વાત કરી, તો સ્થાનાંતર ધન હોઈ શકે, ઋણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. તો આ MCQમાં આપણને પૂછાશે, તો એટલા માટે ધ્યાન રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે આ વસ્તુને અટકાવી દઈએ એટલે આપણને વસ્તુની ખબર પડી. હજી બે ત્રણ MCQ આપણે ધ્યાનમાં લેવા છે, તો અહીં ખાસ ધ્યાન આપજો. હજી 1-2-3 MCQ લઈ લે એટલે પછી કામ પૂરું થઈ જાય. હવે અહીં ધ્યાન આપજો. તમે બધા કિસ્સાને રિવ્યૂ લ્યો અથવા તો બધા કિસ્સામાં તમે જોશો તો પથ લંબાઈ હંમેશા સ્થાનાંતર જેટલી આવશે કાં એનાથી વધુ આવશે પથ લંબાઈ. તો જુઓ જે પથ લંબાઈનું જે મૂલ્ય છે, પથ લંબાઈ એ હંમેશા એના સ્થાનાંતર કરતાં વધુ અથવા તો એના જેટલી જ આવશે. જો અહીંયા બંને સરખા છે, પથ લંબાઈને સ્થાનાંતર અહીં સરખું છે, પથ લંબાઈને સ્થાનાંતર. જ્યારે અહીં પથ લંબાઈ વધી ગઈ, સ્થાનાંતર 0 થઈ ગયું. તો પથ લંબાઈ હંમેશા ગ્રેટર ધેન હશે કોના કરતાં? તો કે સ્થાનાંતર કરતાં. તો પથ લંબાઈનું મૂલ્ય હંમેશા વધુ હોય કોના કરતાં? સ્થાનાંતર કરતાં. તો પથ લંબાઈનું મૂલ્ય હંમેશા કેવું થશે? આવું. તો આ આપણે સંબંધ યાદ રાખવાનો છે. ચાલો, અન્ડરસ્ટેન્ડ. તો પથ લંબાઈનું મૂલ્ય વધારે હશે કોના કરતાં? સ્થાનાંતર કરતાં અથવા તો એના જેટલો જ હોય. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી ગઈ? ચાલો, તો સ્થાનાંતર છે એ હંમેશા કોના ઉપર આધાર રાખશે? અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખશે. જ્યારે પથ લંબાઈ છે એ કાપેલા કુલ અંતર જેટલું હોય છે. હવે એક અહીં ધ્યાન આપજો. હજી 2-3 ઉદાહરણો હું થોડું સમજાવવાની ટ્રાય કરું જેથી કરીને તમને કોન્સેપ્ટ વધારે ખબર પડે. ચાલો, તો હવે આપણે એક ઉદાહરણ લઈએ. વર્તુળવાળું ઉદાહરણ લઈએ એટલે તમને વધારે તાત્કાલિક અને ફટાફટ ખબર પડી જાય. ચાલો, તો અહીં ધ્યાન આપજો. તો આ બિંદુ O છે. આ બિંદુ શું છે? O છે. આ વર્તુળની ત્રિજ્યા એ આપણે માની લઈએ કે 10 સેન્ટીમીટર છે. કેટલી છે? 10 મીટર છે. આપણે એવું માની લઈએ, બરાબર. હવે અહીંથી એ બિંદુએથી ગતિ કરવાની શરૂઆત કરે છે. તો એ બિંદુ અત્યારે છે
ત્યાંથી આ પદાર્થ ક્યાં જાય છે તો કે અહીં પહોંચે છે, અહીં પહોંચે છે. તો કયા બિંદુએ પહોંચે છે તો આપણે માની લઈએ કે બી બિંદુએ પહોંચે છે. એથી ક્યાં પહોંચે છે બી બિંદુ. ચાલવાનું કેવી રીતે છે અહીંથી ને આવી રીતે. ચાલો અહીં ખબર પડી કે એથી બી. આ તો મારે ખાલી સમજવા માટે દોર્યું. તો એથી બી સુધીનું અંતર અને શું જોવે છે સ્થાનાંતર જોવે છે. તો અંતર કેટલું થઈ જશે એ બી, બરાબર. તો એથી બી સુધીનું સ્થાનાંતર. હવે આ તો કાંઈ આપણે લંબાઈ આપણામાં આપવી હોય તો કેવી રીતે મપાય? તો જોવો જ આ વર્તુળાકાર છે, સીધી રેખામાં હોત તો આપણને ખબર પડી જાય. તો વર્તુળાકારમાં આપવી જોઈએ, પણ આપણી પાસે એવું કાંઈ માપ નથી. તો આપણે આ ચાપ કહેવાય, ચાપની લંબાઈ જેટલું. તો ચાપની લંબાઈ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સૂત્ર ભણી ગયા. ચાપની લંબાઈ મેળવવા માટેનું સૂત્ર ચાખૂત્રી. તો ખૂણો ગુણ્યા શું થઈ જશે ત્રિજ્યા. તો ખૂણો ગુણ્યા શું થઈ જશે ત્રિજ્યા. તો ખૂણો કેટલો બને છે જોવો જે આ ચાપ વડે ખૂણો π/2 બને 90નો. ત્રિજ્યા કેટલી થશે 10 મીટર. તો આપણી પાસે જવાબ આવશે 5π જવાબ આવશે. તો આટલા શું થઈ જશે મીટર. ખબર પડી ગઈ. હવે એ જ માટે આપણે સ્થાનાંતર જોવે છે. સ્થાનાંતર. તો હવે આપણે સ્થાનાંતર જોવે છે. તો સ્થાનાંતરને આપણે કેના વડે દર્શાવી દઈએ ડી વડે દર્શાવી દઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં ધ્યાન આપજો. મારે સ્થાનાંતર જોવે છે તો સ્થાનાંતર અહીંથી અહીં સુધીનું એવી રીતનું ન થાય. એ ક્યારેય વક્રકાર નહીં હોય. એટલે મેં તમને કીધું એ અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ઉપર જ આધાર રાખશે. તો ડાયરેક્ટ જ તમારે, એટલે જ મેં આ ઉદાહરણ તમને સમજવા માટે લીધું. અહીંથી એ બિંદુએથી ડાયરેક્ટ જ ગોળી ફોડવાની. તો ગોળી કોઈ દિવસ આમ ત્રાસી જાય ને પછી આમ ન જાય. તો હંમેશા સ્થાનાંતર છે એ હંમેશા આવી રીતે સીધી લીટીમાં જ ચાલે, એટલે કે એક સુરેખ માર્ગે જ ચાલશે. જોજો આ એનું સ્થાનાંતર કહેવાય. તો આ કાટકોણ ત્રિકોણ બન્યું. તો હવે શું કામ મેં આવું દોર્યું તે ખબર પડી ગઈ. યાદ રાખજો સ્થાનાંતર. તો હવે હું આને સ્થાનાંતર તરીકે નહીં લઈ શકું. આ જ રેખાને સ્થાનાંતર, આનું જેટલું મૂલ્ય આવે એટલું જ. તો સ્થાનાંતર તરીકે એનું મૂલ્ય કેટલું આવે તો 10. હા, તો આ બાજુની 10 જોઈએ, ત્રીજા 10 જોઈએ, બે બાજુ. તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો કાટકોણ ત્રિકોણમાં જોજે તો અહીં ખાસ ધ્યાન જોઈએ. તો નામ આપી દીધું છે તો એ બી આપણે જોવે છે. તો સ્થાનાંતર એ બી બરાબર. તો પાયથાગોરસનો નિયમ છે AB² બરાબર OB² પ્લસ OA². OB એટલે શું થઈ જશે 100 અને OA એટલે શું થઈ જશે 100. તો કેટલું થઈ જશે જોવો જોઈએ 200. તો AB² બરાબર 200. હવે AB બરાબર કેટલા થશે જોવો જોઈએ. તો અહીં ધ્યાન આપજો. તો AB એટલે કે વર્ગમૂળ કાઢી લેશું એટલે 10√2 થઈ જશે. ચાલો, તો આપણી પાસે આ ABનું. તો હવે અહીં ખબર પડે છે બંને વચ્ચેનો ડિફરન્સ. મગજ હાલે છે. ચાલો, હજી આપણે નેક્સ્ટ વધારે આગળ ચાલીએ. હવે આપણે એમાં બીજું ઉદાહરણ લઈએ. તો વર્તુળથી હવે કયા બિંદુએ પહોંચી જાય છે? આ ડી બિંદુએ પહોંચે છે. એટલે ચાલે છે કેમ? A થી B, C બિંદુ આ બાજુ ચાલવાનું છે, બરાબર. તો હવે A થી ક્યાં સુધીનું? C સુધીનું. A થી C સુધી. તો A થી C સુધીનું આપણે સ્થાનાંતર જોવે છે, અંતર જોવે છે. સ્થાનાંતર અને શું જોવે છે? અંતર. તો પહેલાં આપણે અંતરની વાત કરી. તો અંતર જોવે છે. તો A થી C સુધીનું અંતર. તો અહીં કેટલું થશે જોવો જોઈએ. આ કેટલું થયું 5π. તો આ બીજું એટલું જ થશે 5π. એટલે ટોટલ કેટલું થઈ જશે 10π. ન ખબર પડે તો આપણે ગણી શકાય. તો A થી સુધીનું અંતર, A થી C સુધીનું અંતર. ચાપ બરાબર ખૂણો ગુણ્યા શું થઈ જશે ત્રિજ્યા. ખૂણો કેટલો બને? તો જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ બે રેખા વચ્ચે ખૂણો કેટલો બને? તો કે π. અને ત્રિજ્યા કેટલી છે 10. તો આવી ગયો 10π. તો મેં તમને પહેલાં કીધું કે 5π ના કરતાં ડબલ. તો આટલા શું થઈ જશે મીટર. જ્યારે સ્થાનાંતરની વાત કરીશ તો અહીં ધ્યાન આપજો. સ્થાનાંતર તો ડાયરેક્ટ જ આપણે આવી રીતનું નહીં ગોળી જાય, ગોળી આમ જ ફોડી દેવાનું. તો ડાયરેક્ટ જ A થી શું જશે C. તો A થી C સુધીનું સ્થાનાંતર તો ડાયરેક્ટ જ શું થશે? તો જોવો જે કેટલું થઈ જશે તો કે 10. તો આટલું 10 અને આટલું 10 એટલે કેટલું થઈ જશે 20 સેન્ટીમીટર. તો AO
પ્લસ શું થશે CO, તો ટોટલ કેટલું થઈ જશે 20 સેન્ટીમીટર, 20 મીટર. અન્ડરસ્ટેન્ડ? ચાલો હવે એવી જ રીતે આપણે ત્રીજો કેસ લઈ. એથી આપણે ક્યાં લઈ જાય તો કે D બિંદુ સુધી. તો D બિંદુ એટલે અહીં, બરાબર. અને હવે આપણે ગતિ કરાવી તો અંતર કેટલું થઈ જશે જોવો જઈએ. તો અંતર એથી D સુધીનું તો અહીં આવી જશે. જોવો જઈએ 5 પાઈ 5 પાઈ 5 પાઈ, તો ટોટલ કેટલું થઈ જશે 15 પાઈ થઈ જશે. કેટલું થશે 15 પાઈ. જો ખૂણો મૂકો, કિંમત મૂકવી હોય તો આમ થાય, સૂત્ર મૂકીને કિંમત મેળવીએ, સોરી. તો ખૂણો 3π/2 ગુણ્યા ત્રિજ્યા તો કેટલું છે 10. તો 5 × 10 5 તેરી 15 પાઈ એટલે કે આટલા મીટર થશે. ચાલો અન્ડરસ્ટેન્ડ. હવે સ્થાનાંતર જોતું હોય તો સ્થાનાંતર કેટલું, તો એથી આપણે ક્યાં સુધી D સુધી. પણ આપણે આમ ગોળી આવી રીતે ન ચાલે, ગોળી તો ડાયરેક્ટ તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો એથી D સુધીનું, તો એથી D સુધીનું સ્થાનાંતર શું થશે જોવો જઈએ. તો જેટલું આમાં થતું હતું એટલું જ આમાં. તો ડાયરેક્ટ જ ગોળી ફોડો તો ડાયરેક્ટ ગોળી આવી રીતે ફૂટશે. તો જોવો જઈએ આના જેટલું જ આવશે. એથી B સુધી જેટલું હતું એટલું, તો કેટલું આવશે 10√2. તો આટલા શું થઈ જશે મીટર. હવે આપણે ચોથો કિસ્સો લઈએ. D થી A બિંદુએ પહોંચી ગયા એટલે આને નામ આપી દે E બિંદુ. તો A થી E બિંદુનું સ્થાનાંતર અને અંતર. તો પહેલાં અંતર જોઈ લઈએ. તો અંતર કેટલું થશે, આખો પરિઘ ફરી ગયા. આખો પરિઘ એટલે કે 2π જેટલું ભ્રમણ કર્યા કરે. તો ખૂણો ગુણ્યા શું થઈ જશે ત્રિજ્યા. તો 2π ગુણ્યા ત્રિજ્યા એટલે કેટલું થઈ જશે જુઓ જે 20π મીટર. તો આટલા શું થઈ જશે મીટર. અને સ્થાનાંતર જોતું હોય તો સ્થાનાંતર કેટલું આવશે એની વાત કરી. તો સ્થાનાંતર કેટલું થઈ જશે જુઓ જે એથી A સુધીનું. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, તો બે હરખું જ છે એટલે શું થઈ જશે 0 મીટર. કારણ કે અહીંયાની જ ગોળી ફોડવાની. તો પોતે અહીંયા ઊભો હોય ને પોતાને મારવાની હોય તો મરી જાય ને. તો એ બિંદુએ જ ઊભો છે ને એ જ બિંદુએ ગોળી ફોડવાની, બીજી આમ નથી દૂર લઈ જવાની. તો શું થઈ જશે 0. તો ખબર પડી ગઈ. તો માણસ શું પામશે, મૃત્યુ પામશે. તો આ સ્થાનાંતર અને પથ લંબાઈની વાત હતી. તો આ વસ્તુ સમજાઈ જાય એટલે કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, બીજાને શેર કરજો, અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી આની પાછળ મહેનત થતી હોય માટે તમે વિડીયોને લાઇક કરજો અને સારી સારી કોમેન્ટ લખજો. ઓકે, થેન્ક યુ, બાય.